વિશ્વ મિડવાઇફ દિવસ નિમિત્તે સ્મીમેર હોસ્પિટલ ખાતે ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરતના વિદ્યાર્થીઓ અને ઓબીજી વિભાગ દ્વારા મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના પ્રથમ વર્ષ અને છઠ્ઠા સેમેસ્ટર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ પોષણ પ્રદર્શન, નાટક અને હળવી કસરતો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ વખતે તેમજ પ્રસૂતિ પછીની સંભાળ અંગે મહત્વની માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સુરેન્દ્રભાઈ ત્રિવેદી, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મનોજભાઈ નકુમ, આયશાબેન ડોરોથીબેન મેકવાન, સહાયક નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અર્પણાબેન, માયાબેન, જ્યોતિબેન, ભાવનાબેન, પૂર્ણિમાબેન, હેડ નર્સ વિમળાબેન, રેખાબેન ગામિત, રંજનબેન દાસ, જ્યોતિબેન બારિયા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ, દર્દીઓ અને સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સુરેન્દ્રભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને મહિલાઓની ગર્ભાવસ્થા સંબંધિત અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ વર્ષની થીમ 1 મિલિયન મોર મિડવાઇફ અંતર્ગત નર્સિંગ સ્ટાફ સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ કિરણ કુમાર દુમડિયાના માર્ગદર્શન હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં સહાયક પ્રોફેસર ચિત્રા કંથારિયા, લેક્ચરર વિલાસ આહિર, નર્સિંગ ટ્યુટર કૃષ્ણા પટેલ તેમજ છઠ્ઠા સેમેસ્ટર અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોલેજના ઓબીસી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.